હવે સમાચાર વિગતવાર। સુરતમાં દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ નર્સિંગ કોલેજ ગેરમાન્ય ઠેરવાઈ હતી। સુરતમાં ચાલતી કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા ગેરમાન્ય ઠેરવાઈ હતી। દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ નર્સિંગ કોલેજ ગેરમાન્ય ઠેરવાઈ હતી। GMERS દ્વારા રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજોને ગેરમાન્ય ઠેરવવામાં આવી છે। ત્યારે રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોર આદિવાસી વિસ્તારોમાં આ સંસ્થાઓ શરૂ થઈ હતી અને સુરતના લાલ દરવાજા ખાતે પણ માં કામલ સંસ્થાની મુખ્ય ઓફિસ આવેલ છે। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ પણ મળશે નહીં। માં કામલ નર્સિંગ યુનિવર્સિટીની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી। ત્યારે વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરતી હતી। આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી। માન્યતા ના ધરાવતી હોવાથી સ્કોલરશીપ સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી ભરતી અને સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા યોગ્યતા ધરાવતા નથી। NSUI દ્વારા સુરતની માં કામલ સંસ્થા ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો હતો। મેદાને ચડ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। વહેલી તકે સરકારને પણ ધ્યાન દોરી છે કે આવી ગુજરાતની અંદર ચાલતી તમામ બોગસ યુનિવર્સિટી અને સંસ્થાઓને ડિસ્ક્વોઇટ કરવામાં આવે અને રદ કરવામાં આવે। આવી માન્યતાઓ શિક્ષણ કઈ રીતે ગુજરાતમાં ક્યાં જઈ રહ્યું છે એ અંગે પણ શિક્ષણ મંત્રીને પણ ધ્યાન દોરીએ છીએ કે શિક્ષણ મંત્રીની જવાબદારી છે આ બધી સંસ્થાઓને દૂર કરવી। માં કામલ ફાઉન્ડેશન જે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે એને લઈને અમે વિરોધ કરવામાં આવ્યા છીએ, પણ આ લોકો સત્તાધીશો બધા ગાયબ છે અને પોલીસને બોલાવી લીધી છે। અમને કોઈ પણ જાતનો આ લોકોએ જવાબ આપ્યો નથી। પોલીસની વાન બોલાવી લીધી છે પરંતુ જવાબ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।